મારા દીકરાના જન્મદિવસે મારા દરેક દીકરા દીકરીઓને જિંદગીમાં ક્યારેક એવો ખ્યાલ આવે કે મારું કોઈ નથી, મારામાં કોઈ રસ લેતું નથી, મારી કોઈને પરવાહ જ નથી, ત્યારે સમજી લેજો કે જે દિવસથી તમારા બાપા યાને પપ્પાને ખબર પડે કે તમારી મમ્મીના પેટમાં તમે છો, ત્યારથી તે આજ દિન સુધી સૂતા જાગતા, ઉઠતા બેસતા, સુખમાં દુઃખમાં કે ગમે તે પરિસ્થિતિમાં જો કોઈ તમારી ફિકર કરતું હોય તે તમારા પિતા છે, પપ્પા છે, બાપુજી છે. પપ્પા હર્ષ ઓછો કરે પણ આખી જિંદગી તમારી પાછળ પર્સ ખાલી કરે. એટલે જ તો કહેવાય છે કે બાપનો પ્યાર એ હરેક પ્યારનો બાપ છે. ફરીથી, બાપનો પ્યાર એ હરેક પ્યારનો બાપ છે. તમારું દુનિયામાં આવવું અને એમનું દુનિયામાંથી જવું, તમારું દુનિયામાં આવવું અને એમનું દુનિયાથી જવું સુધી જો કોઈ એક ચીજ 101% તમારી સાથે આવતી હોય તો તે છે તમારા પપ્પાનો પ્યાર, તમારા પપ્પાની લાગણી. આખી જિંદગી ઓવર ટાઈમ કરી ફેમિલીને બેટર લાઈફ આપે એ તમારા પપ્પા. અને એટલે જ કહેવાય કે પપ્પાનો પ્યાર એટલે દરેક પ્યારનો બાપ, બાપાનો પ્યાર એટલે દરેક પ્યારનો બાપ. મમ્મીને સમજવી સહેલી છે. જ્યારે પપ્પાના પ્યારને માપવા માટે મારા હિસાબે લાગણીની ફૂટપટ્ટી ટૂંકી પડે. મમ્મી એક એવી બેંક છે જ્યાં તમે ખુશી જમા કરાવી શકો, પરંતુ બાપા એક એવો ક્રેડિટ કાર્ડ છે જે તમોને વિના બેલેન્સે ખુશી આપતો રહે છે. અઢી અક્ષરનો શબ્દ છે પપ્પા. અઢી અક્ષરનો શબ્દ છે પપ્પા અને જીવતો જાગતો નિબંધ એટલે પપ્પા. એટલે જ કહેવાય છે કે બાપાનો પ્યાર દરેક પ્યારનો બાપ છે. ખરેખર બાપનો પ્યાર એ દરેક પ્યારનો બાપ છે. જન્મદિન મુબારક, જન્મદિન મુબારક.